સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે 50 લાખ રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી છે। વરાછા સ્થિત એસબીઆઈ બેંકની શાખામાં 5 હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને અંદાજિત 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી। લૂંટની ઘટના કેમેરામાં કેદ થઈ। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસે સ્થળે પહોંચી સઘન તપાસ પણ શરૂ કરી। એમાં જે લોકો છે એ લોકોને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ સીસીટીવીની મદદથી અને એમાં 5 થી 6 લોકો છે અત્યારે પ્રાથમિક રીતે જે જણાઈ આવેલું છે અને અલગ અલગ તપાસ ટીમો બનાવીને અલગ અલગ દિશાઓમાં તપાસ ચાલી રહી છે। જે લોકો આવ્યા હતા તે લોકો બેંક કર્મચારી એમ્પ્લોઈઝને કઈ રીતે ધમકી આપી હતી અને કઈ રીતે આ એમાં પ્રાથમિક રીતે જે અમને સીસીટીવીમાં દેખાય છે એમાં આની પાસે હથિયાર હતા ને હથિયારના લીધે એ લોકોને ડરાવી ધમકાવીને પછી આખું બેંકની અંદર કંટ્રોલ બેસાડ્યું હતું અને પછી એ લોકોએ લૂંટ કરી છે।